લીલિયા મોટા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદો સોહદા એ કરબલા ઇમામ હુસેનની યાદમાં જુમ્મા મસ્જિદમાં 10 દિવસ શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં લીલિયાના પેશ ઇમામ મૌલાના ફરીદ સાહેબ દ્વારા 10 દિવસ ઇમામ હુસેનની શાનમાં તકરીર ફરમાવેલ લીલિયા શહેરમાં કોમી ઇખલાસ સાથે તાજિયા શરીફ શહેરના મુખ્ય માર્ગ પર ફેરવવામાં આવ્યા હતા। આ તકે લીલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બહાદુરભાઈ બેરા, લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ બોરા, કાંતિભાઈ ડોંગરિયા, વિજયભાઈ ભાલાળા, શાંતિલાલ રવજીભાઈ સહિતના આગેવાનો દ્વારા તાજિયાના દીદાર કરવામાં આવેલ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। આ તકે સબર ગ્રુપ દ્વારા 10 દિવસ ન્યાજ તકસીમ કરવામાં આવેલ હતી। હુસેની ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ, કોન, દૂધ, કોલ્ડ્રિંક, દાદા બાપુ ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ, મંચુરિયનની નિયાસ તેમજ જુમ્મા મસ્જિદમાં ખીચડાની નિયાસ અને લીલિયાની અલગ અલગ કમિટીઓ દ્વારા ચા પાણી અને શરબતની નિયાસ રાખવામાં આવી હતી। લીલિયા પોલીસ દ્વારા કડક અને સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી। રિપોર્ટર અબ્દુલભાઈ શિરમાન, ઇન્કલાબ ન્યૂઝ, લીલિયા મોટા।